આ તરફ માળિયા હાટીનામાં નામદાર કોર્ટે ₹14 લાખના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં આરોપીને રિમાન્ડના મંજૂર કરી છે અને આરોપીને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. માળિયા હાટીના પોલીસમાં ₹14 લાખના વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદમાં ફરિયાદી રહેમતબેન નામની મહિલાએ માળિયા હાટીનાના વલીમામદ ગાજિયાણી ઉર્ફે પીરભાઈ તેમજ તેમના પુત્રની સામે ફરિયાદ નોંધાવતા માળિયા હાટીના પોલીસ દ્વારા વાલી મહમદ ગાજિયાણી ઉર્ફે પીરભાઈની ધરપકડ કરી માળિયા હાટીના કોર્ટમાં આરોપી પાસે ₹14 લાખની રકમ રિકવરી માટે 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી ને માળિયા હાટીના નામદાર કોર્ટ આરોપીના માળિયા હાટીનાના ધારાશાસ્ત્રી સુધીરભાઈ દત્તાની ધારદાર રજૂઆત સાંભળતા પોલીસની રિમાન્ડ નામંજૂર કરી જામીન અરજી સુનાવણી વખતે કાયદાકીય રીતે રજૂઆત કરતા આરોપીને જામીન પર છોડવા હુકમ કરેલ છે. આ એક કિસ્સામાં સમગ્ર માળિયા હાટીના તાલુકા પંથકમાં ચર્ચા જગાવી છે. માળિયા પોલીસ સ્ટેશનમાં રહેમતબેન નામની મહિલાએ માળિયાના વલી મહમદ ગાજિયાણીભાઈની સામે તથા તેના પુત્રની સામે ₹14 લાખ વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલી હતી. તેમાં માળિયા પોલીસ દ્વારા વલી મહમદભાઈની ધરપકડ કરવામાં આવેલી અને 3 દિવસની રિમાન્ડની માગણી કરી ₹14 લાખ રિકવર કરવાના છે તેવી માગણી કરવામાં આવેલી. નામદાર કોર્ટે અમારી રજૂઆત સાંભળી અને પોલીસની રિમાન્ડની માગણી નામંજૂર કરેલી. ત્યારબાદ અમારા દ્વારા આરોપીની જામીન અરજી ગુજારવામાં આવેલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે આરોપી વલી મહમદ પીરભાઈને ₹15,000 જામીન પર છોડવાનો ઓર્ડર કરેલો હતો.